ભાવનગરના મહુવા શહેરમાં મીઠાઈના શોખીનો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। શહેરની જાણીતી ડેરીઓમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થતા હોવાનું પર્દાફાશ થયો છે। એસઓજી અને ફૂડ સેફટી વિભાગે હાથ ધરેલી તપાસમાં 1100 કિલોથી વધુ નબળી ગુણવત્તાનો માવો મળી આવતા તંત્રએ કડક કાર્યવાહી કરી છે। મહુવા શહેરમાં આવેલી રામકૃષ્ણ ડેરી, મધુરમ ડેરી, ગૌતમ ડેરી અને શ્રીરામ ડેરીમાં તંત્રએ ઓચિંતા દરોડા પાડ્યા હતા। આ તપાસ દરમિયાન કુલ 1189 કિલો જેટલો નબળી ગુણવત્તાવાળો અને બિનઆરોગ્યપ્રદ માવો મળી આવ્યો હતો। એકલી શ્રીરામ ડેરીમાંથી જ 508 કિલો જેટલો શંકાસ્પદ જથ્થો પકડાયો હતો। તંત્રએ આશરે ₹3.69 લાખની કિંમતનો આ અખાદ્ય માવાનો જથ્થો જાહેરમાં નાશ કર્યો છે। વધુ નફાની લાલચમાં લોકોના જીવ જોખમમાં મૂકતા આ ખાદ્ય માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે મહુવા ડેરીઓ પર એસઓજી ફૂડ સેફટીના દરોડા 1189 કિલો નબળી ગુણવત્તાનો માવો ઝડપાયો છે। 4 ડેરીઓમાંથી અખાદ્ય જથ્થો ઝડપાયો છે। ત્યારે ₹3.69 લાખનો અખાદ્ય માવો નાશ કરવામાં આવ્યો છે। ખાદ્ય માફિયાઓ વિરુદ્ધ તંત્રની કડક કાર્યવાહી કરવામાં આવી છે। મીઠાઈની દુકાનોમાં તંત્રનું આકસ્મિક ચેકિંગ।